નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા પાચન તંત્રની અંદર એક આખી અલગ જ દુનિયા વસે છે? જી હા, એક અદ્ભુત અને સૂક્ષ્મ જીવસૃષ્ટિ. આજે આપણે આંતરડાના સ્વાસ્થ્ય એટલે કે ગટ હેલ્થ વિશે એવી વાતો કરવાના છીએ જે આપણા રોજિંદા જીવનને ખરેખર સંપૂર્ણપણે બદલી શકે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજના સમયમાં ગેસ, એસિડિટી અને અપચો આ શબ્દો આપણે કેટલી વાર સાંભળીએ છીએ ખરું ને? આપણી આસપાસ લગભગ દરેક વ્યક્તિ આમાંથી કોઈને કોઈ પાચનની સમસ્યાથી પીડાય છે. પણ મજાની વાત એ છે કે આની પાછળ કોઈ બહુ મોટી બીમારી નથી. મૂળ વાંક આપણી બદલાયેલી લાઇફસ્ટાઇલ અને ડાયટને કારણે આંતરડામાં રહેલા બેક્ટેરિયાના અસંતુલનનો છે. બસ આ નાનકડું બેલેન્સ ખોરવાય છે અને સમસ્યાઓ શરૂ થાય છે. તો આજના આ સેશનમાં આપણે મુખ્યત્વે આ મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો આંતરડાની સમસ્યાઓનું મૂળ સમજીશું. પછી પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ શું છે અને બંને વચ્ચે શું તફાવત છે તે જોઈશું. ત્યારબાદ આહારના શ્રેષ્ઠ સ્ત્રોતો, સ્વાસ્થ્ય માટેના અદ્ભુત ફાયદાઓ અને છેલ્લે એક સરસ દૈનિક આહાર અને જરૂરી સાવચેતીઓ વિશે જાણીશું. તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. આંતરડાની સમસ્યાઓનું મૂળ. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ રસપ્રદ વિભાગ તરફ, પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ. બેક્ટેરિયા શબ્દ કાને પડે એટલે આપણને તરત બીમારી જ યાદ આવે, રાઈટ? પણ પ્રોબાયોટિક્સની વાર્તા સાવ અલગ છે. આ એવા સારા બેક્ટેરિયા અને યીસ્ટ છે જે એકદમ જીવંત હોય છે. લેક્ટોબેસિલસ અને બિફિડોબેક્ટેરિયમ જેવા આ જીવાણુઓ ખરેખર આપણા મિત્રો છે. આંતરડાને હેલ્ધી રાખવાનું, આપણો ખોરાક પચાવવાનું અને ડાયરિયા જેવી તકલીફોને દૂર રાખવાનું બહુ જ અગત્યનું કામ આ સારા બેક્ટેરિયા કરે છે. અને હવે વાત કરીએ પ્રીબાયોટિક્સની. આ નામ ભલે પ્રોબાયોટિક્સ જેવું જ લાગતું હોય, પણ આ કોઈ જીવંત બેક્ટેરિયા નથી. ખરેખર તો આ વનસ્પતિમાંથી મળતા ફાઇબર એટલે કે રેસાનો જ એક પ્રકાર છે. ખાસિયત એ છે કે આપણું શરીર આ ફાઇબરને પચાવી શકતું નથી. તો પછી એનું કામ શું? વેલ, આ ફાઇબર આપણા પેલા સારા બેક્ટેરિયા માટે પૌષ્ટિક ખોરાક તરીકે કામ કરે છે. મતલબ કે એ બેક્ટેરિયાનું જમવાળવાર છે. હવે એ જાણવું ખૂબ જરૂરી છે કે આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું છે. આને સમજવાની એક બહુ જ સિમ્પલ રીત છે. પ્રોબાયોટિક્સને આપણા આંતરડાના સૈનિકો માની લો. આ જીવંત સૈનિકો આપણા શરીરમાં પ્રવેશીને આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. જ્યારે પ્રીબાયોટિક્સ એ આ સૈનિકોનું રાશન છે. હવે વિચારો, જો શરીરમાં સૈનિકો હોય પણ તેમને ખાવા પૂરતું રાશન જ ના મળે તો શું થાય? તેઓ નબળા પડી જાય. એટલે આ વનસ્પતિજન્ય ફાઇબર આપણા આ સૈનિકોને તાકતવર અને મજબૂત રાખવાનું કામ કરે છે. ચાલો આ સરખામણી પર એક નજર કરીએ. સ્વરૂપ જોઈએ તો પ્રોબાયોટિક્સ જીવંત બેક્ટેરિયા છે, જ્યારે પ્રીબાયોટિક્સ ફક્ત ફાઇબર છે. કામના આધારે પ્રોબાયોટિક્સ શરીરમાં સારા બેક્ટેરિયા ઉમેરે છે અને પ્રીબાયોટિક્સ એમને ખવડાવે છે. સ્ત્રોતની વાત કરીએ તો એક દહીં અને આથોવાળા ખોરાકમાંથી મળે છે અને બીજું કેળા કે ઓટ્સમાંથી. પણ સૌથી કમાલનો તફાવત ગરમીની અસરનો છે. વધારે ગરમીમાં પ્રોબાયોટિક સૈનિકો બિચારા નાશ પામી શકે છે, પણ પ્રીબાયોટિક રાશનને ગરમીથી કોઈ જ ફરક પડતા નથી. રસોઈ બનાવતી વખતે આ વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે. આગળનો વિભાગ છે આહારના શ્રેષ્ઠ સ્ત્રોતો, એટલે કે આ બધું મળશે ક્યાંથી? જો પ્રોબાયોટિક્સની વાત કરીએ તો આના સ્ત્રોત આપણા રસોડામાં જ છે. ઘરમાં મેળવેલું તાજું દહીં અને વલોવેલી દેશી છાશ આ જીવંત સારા બેક્ટેરિયાનો રીતસરનો ખજાનો છે. આ સિવાય કેફીર અને કોમ્બુચા જેવા પીણા પણ સારા ઓપ્શન છે. અને હા, આપણી પરંપરાગત વાનગીઓ કઈ રીતે ભૂલી શકાય? ઢોકળા, ઇડલી, ઢોસા કે જેમાં ખીરાને આથો આપવામાં આવે છે તે પ્રોબાયોટિક્સથી ભરપૂર હોય છે. એટલું જ નહીં, પાણી અને મીઠામાં આથો લાવીને બનાવેલા અથાણાં પણ હેલ્થ માટે સુપર બેનિફિશિયલ છે. હવે જોઈએ કે આ બેક્ટેરિયાનું પોષણ એટલે કે પ્રીબાયોટિક્સ ક્યાંથી મળશે. આ લિસ્ટ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. લસણ અને ડુંગળીમાં કુદરતી રીતે પુષ્કળ પ્રીબાયોટિક ફાઇબર છુપાયેલું છે. પછી ભલે તે કાચા કે પાકા કેળા હોય, ઓટ્સ જેમાં બીટા ગ્લુકન ફાઇબર હોય, સફરજન જેમાં પેક્ટિન હોય કે પછી ચણા અને મસૂરની દાળ જેવા કઠોળ હોય, આ બધું જ અદ્ભુત કામ કરે છે. ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસી પણ બેક્ટેરિયા માટે બેસ્ટ ફૂડ છે. અને સૌથી સારી વાત એ છે કે આ બધી જ વસ્તુઓ આસાનીથી મળી જાય તેવી છે. તો હવે જોઈએ સ્વાસ્થ્ય માટેના અદ્ભુત ફાયદાઓ. આ બધું ખાવાથી શરીરને ખરેખર શું ફાયદો જાય છે? સૌથી પહેલો અને સીધો ફાયદો તો એ છે કે આપણી પાચન શક્તિ એકદમ સ્ટ્રોંગ બને છે. ખોરાક સારી રીતે પચે છે અને કબજિયાત જેવી તકલીફો ગાયબ થઈ જાય છે. પણ એક બહુ જ સરપ્રાઇઝિંગ વાત કહું,
આનાથી વજન નિયંત્રણમાં પણ જબરદસ્ત મદદ મળે છે. અમુક ખાસ પ્રોબાયોટિક્સ આપણા શરીરમાં ચરબીનું શોષણ ઘટાડે છે, એટલે કે વેટ મેનેજમેન્ટ માટે આ એકદમ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. હવે આ 70%ના આંકડા પર ધ્યાન આપો. શું તમે અંદાજો લગાવી શકો છો કે આ શેનો આંકડો છે? થોડું વિચારો. આ 70% આપણી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ દર્શાવે છે. જી હા, આપણા શરીરની 70% રોગ પ્રતિકારક શક્તિ તો આપણા આંતરડામાં જ રહેલી છે. જો આંતરડા મજબૂત હશે તો આપણું શરીર કોઈપણ વાયરસ કે ઇન્ફેક્શન સામે ઢાલ બનીને ઊભું રહી શકશે. અને વાત ખાલી શારીરિક સ્વાસ્થ્ય પૂરતી સીમિત નથી. આપણું પેટ અને મગજ એકબીજા સાથે સીધા જોડાયેલા છે. આને વિજ્ઞાનની ભાષામાં ગટ બ્રેન એક્સિસ કહેવાય છે. રિસર્ચ જણાવે છે કે જો ગટ હેલ્ધી હશે તો એન્ઝાઇટી અને ડિપ્રેશનમાં બહુ જ મોટો ઘટાડો થાય છે. વળી જો પેટ અંદરથી એકદમ સાફ હશે તો તેની સીધી ચમક તમારા ચહેરા પર દેખાશે. ખીલ કે એક્ઝિમા જેવી સ્કિન પ્રોબ્લેમ્સ આપોઆપ ઓછી થઈ જશે. છે ને કમાલ? તો હવે આવીએ આપણા છેલ્લા અને પ્રેક્ટિકલ વિભાગ પર, દૈનિક આહાર અને કેટલીક જરૂરી સાવચેતીઓ. કોઈ પણ નવી વસ્તુ ટ્રાય કરતા પહેલા સાવચેતી બહુ જ જરૂરી છે. જો તમારી રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ ખૂબ નબળી હોય, માનો કે કોઈ હેવી મેડિકલ ટ્રીટમેન્ટ ચાલતી હોય, તો પહેલાં હંમેશા ડૉક્ટરની સલાહ લેવી. બીજું, જ્યારે તમે પહેલીવાર પ્રોબાયોટિક્સ શરૂ કરો ત્યારે કદાચ પેટમાં થોડો ગેસ કે બ્લોટિંગ ફીલ થઈ શકે છે, પણ ગભરાવાની જરૂર નથી. આ એકદમ નોર્મલ છે. અને ખાસ અપીલ, બજારમાં મળતા પહેલા તૈયાર પ્રોબાયોટિક ડ્રિંક્સથી થોડા ચેતતા રહેજો, કારણ કે એમાં ઘણીવાર ખાંડનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે નુકસાન કરી શકે છે. તો ચાલો હવે આ બધાને આપણા ડેલી રૂટીનમાં કેવી રીતે સેટ કરવું તે સમજીએ. આ એક સિમ્પલ 4 સ્ટેપનો પ્લાન છે. સ્ટેપ 1, સવારની શરૂઆત ઓટ્સ, કેળા અને થોડી અળસીથી કરો, જે ઉત્તમ પ્રીબાયોટિક્સ છે. સ્ટેપ 2, બપોરના જમવામાં તાજું દહીં અથવા છાશ તો ચોક્કસ લેવી જ, આનાથી પ્રોબાયોટિક્સ મળી જશે. સ્ટેપ 3, સાંજે ભૂખ લાગે ત્યારે સ્નેક્સમાં સફરજન અથવા ડ્રાયફ્રૂટ્સ લઈ શકાય. અને છેલ્લે સ્ટેપ 4, રાત્રિ ભોજન એકદમ હળવું રાખવું, જેમ કે ખીચડી કઢી અથવા કોઈ હળવો આથો આવેલો ખોરાક. બસ આ રીતે સૈનિકો અને તેમના રાશનનું પરફેક્ટ બેલેન્સ જળવાઈ રહેશે. તો આખા વિશ્લેષણનો ટૂંકો સાર એ છે કે પ્રોબાયોટિક્સ અને પ્રીબાયોટિક્સ એક જ સિક્કાની બે બાજુઓ છે. ખાલી એકલા પ્રોબાયોટિક્સ લેવાથી કે એકલું ફાઇબર ખાવાથી પૂરતો ફાયદો નહીં થાય. આંતરડાના આ આખા માઇક્રોબાયોમને બેલેન્સ રાખવા માટે બંનેનું કોમ્બિનેશન જોઈએ, અને તે પણ આપણા રોજિંદા કુદરતી ખોરાકમાંથી જ મળે તે સૌથી શ્રેષ્ઠ અને સેફ રસ્તો છે. તો આજના આ સેશનને પૂરો કરતા પહેલા એક બહુ જ મજેદાર સવાલ સાથે હું તમને છોડી જઈશ. જરા વિચારો, જો આ સૂક્ષ્મ જીવાણુઓ આપણી ઇમ્યુનિટી, આપણું પાચન અને આપણા મૂડને પણ કંટ્રોલ કરી શકતા હોય, તો ખરેખર આ શરીરનો બોસ કોણ છે? આપણે પોતે કે પછી આપણી અંદર વસતા આ અબજો બેક્ટેરિયા? આ સવાલ પર જરૂર વિચારજો. આશા છે કે આજના આ વિશ્લેષણમાંથી તમને કંઈક નવું અને ઉપયોગી જાણવા મળ્યું હશે. તો આ માહિતીનો ઉપયોગ કરો અને તમારા સ્વાસ્થ્યને બહેતર બનાવો. આવજો.